ચાલો વિદ્યાર્થી મિત્રો, દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 વિષય સંસ્કૃત ધોરણ 7 તારીખ 22/4/24ના રોજ પરીક્ષા લેવામાં આવી. સોમવારના રોજ ધોરણ 7ની એનું આપણે સોલ્યુશન પેપર આપણે જોઈએ. જવાબ વહી નીચે આપેલા વાક્યોનું અનુલેખન કરો. અનુલેખન એટલે જોઈ જોઈને લખવું. નમસ્કારઃ ભાવિશ આગચ્છતુ. ભોજને કિમ કિમ અસ્તિ. ભોજનમ સિદ્ધમ એવ અસ્તિ. અન્યત કિમપી આવશ્યકમ. એકમ રોટિકામ અપી દદાતુ. તો આ 5 વાક્યો જે છે તમારે ખાલી જોઈને લખવાનું છે, એટલે 5માંથી 5 માર્ક આપણને મળી જાય. બીજો પ્રશ્ન જોઈએ. નીચે આપેલા ચિત્રો જોઈને સંસ્કૃત ભાષામાં લખો. ફ્રીજ છે તો શીતકમ. મોબાઈલ ભ્રમણભાષઃ. પંખો વ્યજનમ. કોમ્પ્યુટર સંગણકમ. વિમાનમ. તો આ રીતે 5 ચિત્રોના જવાબ અહીં આપેલા છે, એ પ્રમાણે તમારે ક્રમવાઇઝ જવાબ લખવાના છે. હવે જોઈએ પ્રશ્ન 3અ. નીચે આપેલા શબ્દો માટે સંસ્કૃત શબ્દ લખો. ઊંટ, ફરે છે, ચાંચ, ગરદન, હંમેશા, જુએ છે, રસ્તામાં, પોપટ, તરફ અને હસે છે. આ 10 શબ્દો તમને અહીં આપે છે, તો આ 10 શબ્દોનો તમારે સંસ્કૃતમાં જવાબ લખવાનો છે. તો જોઈએ આપણે. ઉષ્ટ્રહ, અટતિ, ચચુઃ, ગ્રીવા, સર્વદા, પશ્યતિ, માર્ગે, શુકઃ અને હસ્તિ. તો આ 10 શબ્દોના અહીંયા તમને જવાબ આપેલા છે. હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 3બ. નીચે આપેલા વાક્યોને સંસ્કૃત ભાષામાં લખવું છે. નહીં, હવે ભાત આપો. બીજું કાંઈ જોઈએ છે? લો, મીઠું જોઈએ છે? જમવાનું તૈયાર છે. આભાર, ફરી મળીશું. આ 5 વાક્યો છે, એને આપણે સંસ્કૃતમાં કેવી રીતે બોલીશું, લખીશું? તો પ્રશ્ન 3બ આપણે જોઈએ. માસ્તુ ઇદાનીમ ઓદનમ દદાતુ. અન્યત કિમપી આવશ્યકમ. સ્વીકરોતુ લવણમ આવશ્યકમ વા. ભોજનમ સિદ્ધમ એવ અસ્તિ. ધન્યવાદ પુનઃ મિલિત્વા. તો આ 5 વાક્યનો જવાબ આપેલા છે. હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 4. નીચે આપેલી સારણીનું વાંચન કરી પ્રશ્નનો જવાબ સંસ્કૃતમાં લખવાનું છે. અહીં તમને અન્નપૂર્ણા ભોજનાલય જે છે એનું તમને સારણી આપી છે કે ત્યાં શું શું મળે છે, કેટલી એનું મૂલ્ય છે, પૈસા કેટલા છે અને તેનો સમય છે. તો પહેલો પ્રશ્ન છે કે ભોજનાલયસ્થ નામ કિમ. જે ભોજનાલયનું નામ શું છે? તો અન્નપૂર્ણા ભોજનાલય. એમ તો અન્નપૂર્ણા ભોજનાલય કિમ કિમ સંતિ. શું શું મળે ભોજનાલયમાં? તો રોટિકા, તક્રમ, શાકમ, દાલમ. ત્રીજો છે તક્રસ્ય મૂલ્યમ કતિ રૂપ્યકાણિ સંતિ. છાશનું મૂલ્ય કેટલું છે? તો 20 રૂપીસ. ષડવિંશતિ રૂપ્યકાણિ કસ્ય મૂલ્યતે અસ્તિ. તો ઓદનમ. ઓદનનું 26 રૂપિયા ભાવ છે. ભોજનાલય સમય કહ. તો સમય છે પ્રભાતે 10 થી 12 પર્યંતમ. આ એનો સમય છે. તો 5માનો જવાબ આ રહ્યો. હવે જોઈએ આપણે આ પ્રશ્ન 5ના જવાબો આ રીતે કોઠા પ્રમાણે આપણે જોયા 4ના. હવે જોઈએ પ્રશ્ન નંબર 5. નીચે આપેલા ચિત્રોને આધારે 5 વાક્યો સંસ્કૃતમાં લખો. તો તમારે ચિત્ર જોઈને તમારી જાતે સંસ્કૃતમાં વાક્યો લખવાના છે. ઘરનું ચિત્ર છે, સોફા છે, ટેબલ છે. તો આ વસ્તુ સંસ્કૃત શબ્દોનો ઉપયોગ કરીને તમારે વાક્યો બનાવવાના છે. પ્રશ્ન 5. આપેલ ઉદાહરણ બતાવ્યા પ્રમાણે રૂપો બનાવો. વાનરઃ તો વાનરસ્ય. તો શુકઃ શુકસ્ય. પર્વતઃ પર્વતસ્ય. મૂષકઃ મૂષકસ્ય. ગજઃ ગજસ્ય. સિંહઃ સિંહસ્ય. તો આ રીતે તમારે રૂપોને બનાવવાના છે. હવે જોઈએ બ. આપેલ ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે શબ્દમાં પરિવર્તન કરો. પશ્ય તો પશ્યંતી. પીબ તો પીબંતી. વદ વદંતી. ગચ્છ ગચ્છંતી. પત પતંતી. ખાદ ખાદંતી. તો આ રીતે અંતિ પ્રત્યય લગાવી અને શબ્દોને ફેરફાર કરવાના હતા. ક જોઈએ. આપેલા ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ ખાલી જગ્યાઓ પૂરો. આજ્યાહ તટે રાજકોટ નગરમ અસ્તિ. તો આજી. આજીનું આપણે શું કર્યું? આજ્યા કર્યું. તો ખાલી જગ્યા તટે દ્વારકા નગરમ અસ્તિ.
તો ગોમતી, તો ગોમત્યા, ગોમત્યા તટે દ્વારકા નગરમ અસ્તિ. બીજું છે ખાલી જગ્યા તટે માંડવી નગરમ અસ્તિ, તો રૂકમાવતી, તો રૂકમાવત્યા તટે માંડવી નગરમ અસ્તિ. ખાલી જગ્યા કરુણા વિશાલા, તો સરસ્વતી, તો સરસ્વત્યા કરુણા વિશાલા. ખાલી જગ્યા ઇતિહાસ વિશાલા, સાંભ્રમતી, તો સાંભ્રમત્યા ઇતિહાસ વિશાલ, સાંભ્રમત્યા ઇતિહાસ વિશાલ. તો આ રીતે 5 ખાલી જગ્યાના જવાબ લખવાના છે. જોઈએ, આપેલા ઉદાહરણ મુજબ અન્ય શબ્દ બનાવો. શૂલપાણી, તો શસ્ત્રપાણી, વૃક્ષવાસી, ગૃહવાસી, ત્રિનેત્રધારી, ત્રિશૂલધારી, શિલાભક્ષી, હિતભક્ષી, દંતહીન, હસ્તહીન. તો આ રીતે રેમિંગ વર્ડ્સ ઇંગ્લિશમાં આવે છે એ રીતે શબ્દો બનાવવાના છે. હવે જોઈએ શ્લોક પૂર્તિ કરો. અયમ નિજ, તો શ્લોક જોઈએ આપણે. અયમ નિજ પરોવેતી ગણના લઘુ ચેતસામ ઉદારચરિતાનામ તુ વસુદેવ કુટુંબકમ. બીજો શ્લોક છે નમંતી ફલીનો કદાચન, તો નમંતી ફલીનો વૃક્ષા નમંતી ગુણીનો જનાઃ શુષ્ક વૃક્ષાશ્ચ મૂર્ખાશ્ચ ન નમંતી કદાચન. ત્રીજો શ્લોક જોઈએ ઉદ્યમેન હિ મુખે મૃગાઃ, તો ઉદ્યમેન હિ સિદ્ધ્યંતિ કાર્યાણિ ન મનોરથેઃ ન હિ સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશન્તિ મુખે મૃગાઃ. તો આ 3 શ્લોકો તમારે પૂરા કરવાના છે. હવે જોઈએ પ્રશ્ન 7 નીચે આપેલ કાવ્ય પંક્તિના આધારે પૂછેલ પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખો. પૂર્વ દિશાયામ રક્ષતી કલિકા વસતી કૃષ્ણ પશ્ચિમ દિશાયામ ઉત્તર દિશાયામ રક્ષતી અંબા કુંતેશ્વરસ્ય તુ દક્ષિણધામ ધન્યાદેવ રક્ષિતા ગુર્જરી જય 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 મેધરા ગુર્જરી. આ કવિતા છે અને એ કવિતાના આધારે આપણે પ્રશ્નોના જવાબ બનાવવાના છે. કાલિકા કસ્યા દિશાયામ રક્ષતી, તો અહીં આપ્યું છે પૂર્વ દિશાયામ, તો પૂર્વ દિશાયામ કાલિકા, કાલિકા પૂર્વ દિશાયામ રક્ષતી. પશ્ચિમ દિશાયામ કહ વસતી, તો કૃષ્ણ. એ લખ્યું છે કે વસતી કૃષ્ણ પશ્ચિમ દિશાયામ, તો કૃષ્ણ. ત્રીજું જોઈએ કુંતેશ્વરમ ધામ કિમ, કુંતેશ્વરમ ધામ કી, તો દક્ષિણધામ, કુંતેશ્વરમ ધામ દક્ષિણધામ. જોઈએ નીચે આપેલા પ્રશ્નોનો જવાબ સંસ્કૃતમાં લખો. જ્ઞાનમ કદા ભારરૂપ ભવતી, તો ક્રિયા વિના જ્ઞાનમ ભારરૂપમ ભ્રવતી. બીજું છે શ્રદ્ધાવાનમ કિમ લભે, તો જ્ઞાનમ, શ્રદ્ધાવાનામ જ્ઞાનમ લભતે. મિત્રસ્ય પરીક્ષા કદા ભવતી, તો આપદી, તો મિત્રસ્ય પરીક્ષા આપદી ભવતી. તો આ રીતે આ પેપરના જવાબ આપેલા છે. અહીં મારો વિડીયો પૂરો થાય છે. જો આપને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.